Good morning, my dear students. I, Tarun Patel, your maths teacher from Silverware School, Palanpur. First, we have completed the third chapter. આપણે third chapter complete કર્યું હતું. Next હવે fourth chapter પર જઈએ છીએ જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો એના પહેલા આપણે સમજવું જોઈએ કે સુરેખ સમીકરણ કોને કહેવાય છે. તો કે એની વ્યાખ્યા લખીએ છીએ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણને ax b ના સ્વરૂપમાં લખવામાં આવે છે. ax b ના સ્વરૂપમાં લખવામાં આવે છે તેને શું કહીએ છીએ? આપણે તેને સુરેખ સમીકરણ કહીએ છીએ. અહીંયા શું હોવું જોઈએ? a બરાબર 0 નહીં લઈએ. કેમ? કારણ કે a બરાબર 0 થઈ જાય તો ફક્ત આપણી જોડે બીજ રહેશે જે અચળ છે. બરાબર છે? તો એ અચળ બહુપદી થઈ જાય છે. માટે અહીંયા ax b પ્રકારનું જે સમીકરણ જે મળે છે એ આપણું કેવું છે? સુરેખ સમીકરણ કહેવામાં આવશે. બરાબર છે? તો સુરેખ મતલબ કે જે આપણને x આપેલો છે, જે ચલ આપેલો છે, એની મેક્સિમમ ઘાત કેટલી હોવી જોઈએ? તો કે એક જ હોવી જોઈએ, એક કરતા વધારે હોવી જોઈએ નહીં. તો જો હું અહીંયા લખું છું 2x 4 અથવા તો કે x 20, તો આ બે કેવા છે? સુરેખ સમીકરણ છે કે નહીં? તો અહીંયા લખીએ છીએ આ જે એક્ઝામ્પલ આપેલા છે આપણને એ બંને કેવા છે? સુરેખ સમીકરણ છે. હવે હું એમ લખું છું કે x² + 4, તો આ સુરેખ સમીકરણ છે. સુરેખ એટલે કે એની એક જ રેખામાં હોવું જોઈએ, ઉપર કશું હોવું જોઈએ નહીં. બરાબર? એક પણ ઘાત હોવી જોઈએ. તો આ સુરેખ સમીકરણ નથી. તો અહીંયા લખીએ છીએ સુરેખ સમીકરણ નથી. બરાબર છે? ખ્યાલ આવી ગયો? તો સુરેખ સમીકરણ કોને કહેવાય? હવે જોઈએ છે કે એના માટે દ્વિચલ સુરેખ સમીકરણ જોવા માટે પહેલા આપણે સમજીએ છીએ એકચલ સુરેખ સમીકરણ. તો જે આ પ્રકારનું સુરેખ સમીકરણ હોય છે અને જેમાં એક જ ચલ હોય છે. બરાબર છે? એક જ ચલ આપેલો હોય તો એને આપણે કયું કહીએ છીએ? એકચલ સુરેખ બહુપદી કહીએ છીએ. અને આ જે છે એ શું છે? અને આપણે લખવું હોય તો આપણે આગળ કંઈક લખવું પડે છે c કરીને અથવા 0 કરીને લખી શકીએ છીએ. બરાબર? તો ax b સમીકરણ છે માટે આપણે કરીને કંઈક હોવું જોઈએ. અહીંયા આગળ હવે એકચલ સુરેખ સમીકરણ કહેવામાં આવ્યું છે તો કે જે સમીકરણમાં ચલ કેટલા હોય? એક ચલ હોય અને એની ઘાત કેટલી હોવી જોઈએ? ફક્ત એક જ ઘાત હોય તેને આપણે એકચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. તો જે સમીકરણમાં આપણને શું કહ્યું છે? એકચલ સુરેખ સમીકરણ. તો કે જે સમીકરણમાં એક જ ચલ હોય, એક જ ચલ હોય અને બીજું શું હોવું જોઈએ? ઘાત. જે ઉપર આપેલી છે x ની ઘાત, એટલે કે એને શું કહેવાય છે? મેક્સિમમ ઘાતને આપણે શું કહીએ છીએ? ઘાતાંક કહીએ છીએ. તો એ ઘાતાંક કેટલો હોવો જોઈએ આપણો? અહીંયા આપણે ઘાતાંક લઈએ છીએ 1. તો કે હંમેશા ઘાતાંક અને ઘાતાંક 1 હોય તો તેને આપણે એકચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. બરાબર છે? તો એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? અહીંયા ઘાત 1 છે. બરાબર? ઘાતાંક 1 છે. હવે
બીજું તો કે એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. સુરેખ સમીકરણ જે છે એ કેવું છે? ax b c પ્રકારનું, એટલે કે એ જે છે એને આપણે એક ચલ સુરેખ, અહીંયા એક જ ચલ છે માટે આ જે સુરેખ સમીકરણ લખ્યું છે એને આપણે એક ચલ સુરેખ સમીકરણ પણ કહી શકીએ છીએ, બરાબર? તો અહીંયા લખીએ છીએ તેનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? ax b c છે. જે અહીંયા આપણે કહ્યું ને કે જે આ સુરેખ સમીકરણ થયું અને અહીંયા આપણે કેટલા એક ચલ વાળું સુરેખ સમીકરણ લખેલું છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ હોઈ શકે, ત્રિચલ હોઈ શકે, તો અને બહુ બધા ચલ વાળા પણ હોઈ શકે, એટલે કે બહુચલ સુરેખ સમીકરણ પણ હોઈ શકે છે. તો આ જે છે આ સુરેખ સમીકરણ એ કયું છે? એક ચલ વાળું છે. કેમ? કારણ કે અહીંયા એક જ ચલ આપેલો છે. તો અહીંયા તમને એમ થાય કે અહીંયા સુરેખ સમીકરણમાં પણ ax b c લખ્યું, જ્યારે અહીંયા પણ એ જ લખ્યું, તો કે હા આ જે છે એ સુરેખ સમીકરણ છે, એટલે કે આને સુરેખ સમીકરણ કહેવાય, આને પણ કહેવાય. પણ શું કહ્યું છે અહીંયા? એક ચલ વાળું કહીએ ત્યારે ફક્ત અહીંયા એક જ ચલ હોવો જોઈએ. સુરેખ સમીકરણ એવું નથી કે આને જ હું કહું ax by c 0, તો એ પણ મારું સુરેખ સમીકરણ છે, પણ અહીંયા કેટલા બે ચલ આવી જાય છે, બરાબર? તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. એવી જ રીતે અહીંયા હું લઉં છું તેનું પ્રમાણિત સ્વરૂપ ax b c છે. અને ઉદાહરણ એક લઈ લઈએ છીએ કે અહીંયા 2x 3 મને આપેલા છે 10, બરાબર છે? તો આ શું થયું? એનું ઉદાહરણ થયું કે અહીંયા એક ચલ છે અને સુરેખ પણ છે, એટલે કે કોઈ પણ એની ઘાતાંક જે છે એ એક જ છે, એના કરતા વધારે નથી. તો મેક્સિમમ ઘાત હોય એને આપણે શું કહીએ છીએ? ઘાતાંક કહીએ છીએ. તો અહીંયા ઘાતાંક કેટલી છે? 1 છે, બરાબર? હવે આગળ જોઈએ છે દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ કોને કહેવાય છે? દ્વિચલ સુરેખ સમીકરણ તો કે જે સમીકરણને સમીકરણમાં બે જ ચલ હોય અને ઘાતાંક કેટલી હોય? ઘાતાંક બદલાવી જોઈએ નહીં, ઘાતાંક 2 નહીં લઈ અહીંયા, એક જ હોય, તો તેવા સમીકરણને શું કહે છે? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિ એટલે કે બે ચલ વાળું. દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. તમે અહીંયા સમીપ ફક્ત નહીં લખતા, સમીકરણ આખું લખજો, બરાબર છે? હવે અહીંયા જોઈએ છીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો કે તેનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોઈ શકે? તેનું પ્રમાણિત સ્વરૂપ ax by c d આ પ્રકારનું હોઈ શકે છે, બરાબર? અથવા તો કે ax by c લો તો પણ ચાલે. તો એ તમે કઈ રીતે લખો છો? અહીંયા બંને મેં અચળ લીધા છે, બરાબર છે? અને અહીંયા એક અને બે ચલ લીધા છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ આની પરથી, તો કે અહીંયા એક અને બે વેરીએબલ એટલે કે ચલ છે, અને અહીંયા c અને d એ અચળ છે, એટલે કે કોન્સ્ટન્ટ છે, અને અહીંયા સહગુણક કેવા છે? કોન્સ્ટન્ટ છે, બરાબર? a અને b એ સહગુણકો પણ હંમેશા કેવા હોય છે? કોન્સ્ટન્ટ જ હોય છે, બરાબર? તો ખ્યાલ આવી ગયો અહીંયા સુધી. તો એને શું કહીએ છીએ આપણે? દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. તો એનું કોઈ એક ઉદાહરણ લખી શકીએ છીએ. તો અથવા અહીંયા મેં જે કહ્યું એ પ્રમાણે કે તમે અહીંયા બુકમાં આપ્યું છે કે 0 લઈએ તો ચાલે છે. તો અહીંયા d એ શું છે? d અચળ છે, તો અચળ કોઈ પણ સંખ્યા અહીંયા લઈ શકીએ છીએ. તો કેટલી થશે? અહીંયા 0 પણ લઈ શકું છું, બરાબર? અથવા d પણ લઈ શકું છું અહીંયા. તો બંને સાચું જ છે. અહીંયા d ની કિંમત 0 મૂકો તો આ સમીકરણ 0 થઈ જાય છે, અને d ની કિંમત હું અહીંયા 1 મૂકું, એ 1 હવે આ બાજુ આવશે તો c પણ કેવા છે? અચળ છે. તો એ c એ
આની અંદર સરવાળો થઈ જશે અથવા બાકી થઈ જશે તો અહીંયા તો શું બાકી રહેશે છેલ્લે 0 જ મળે છે એટલે કે d પણ લખી શકીએ અથવા 0 પણ લખી શકીએ છીએ બરાબર હવે અહીંયા ઉદાહરણ જોઈએ છે ઓકે 2x 4y 7 અહીંયા 2x 4y 7 હવે તમને એમ થશે કે અહીંયા ax છે by છે તો આ c કેમ નથી c આ બાજુ કેમ છે તો અહીંયા જોઈએ છે એને કઈ રીતે લખી શકાય ax 4y હું અહીંયા -7 કરીશ તો અહીંયા મને આવું સમીકરણ મળી જાય છે અથવા બીજું એક સમીકરણ લઉં છું અહીંયા લઈએ છીએ 3x 7y -2 5 હવે આ જે સમીકરણ છે એ કયા પ્રકારનું થઈ ગયું ax by c d પ્રકારનું થઈ ગયું હવે આ જે d છે એ આપણને ખ્યાલ છે એ પણ અચળ છે આ પણ અચળ છે તો એ આ બાજુ આવી જશે તો શું થશે 3x 7y અહીંયા -2 છે આ 5 આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે તો -2 -5 -7 થાય છે 0 તો ફરીથી આપણને જે સમીકરણ મળે છે એ કેવું આ પ્રકારનું સમીકરણ મળી જાય છે બરાબર છે તો આ બંને અહીંયા લખી શકીએ છીએ 0 પણ લખી શકો છો d પણ લખી શકો છો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હવે આગળ જોઈએ છીએ તો કે એમાં એક બીજું એ કે a b અને c ક્યાં છે તો કે વાસ્તવિક સંખ્યાઓ છે a b અને c એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે હવે ત્યાં ઉદાહરણ સમ આપેલા છે કેટલાક જેમાં ક્વેશ્ચન નંબર 1 આપેલો છે એ શું કહે છે આપણને એ સમજીએ છીએ અહીંયા ક્વેશ્ચન નંબર 1 છે જે એક્સ્ટ્રા સમ છે એમાં જોઈએ છીએ તો કે શું આપેલું છે નીચે દર્શાવેલ સમીકરણને ax by c ના c 0 સ્વરૂપે દર્શાવો તો કઈ રીતે દર્શાવીએ છીએ અહીંયા કોઈ પણ સમીકરણ મેં લઈ લઉં છું કોઈ પણ 22x 70y -8 તો આને હવે મારે ax by c 0 ના સ્વરૂપમાં દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવીશ અહીંયા જે છે એ આ બાજુ આવી જશે તો સામે આપણને 0 મળી જાય છે તો 22x 70y -8 છે આ બાજુ આવશે તો +8 થઈ જશે તો આપણને આ એ સ્વરૂપનું મળી ગયું બરાબર છે તો ખ્યાલ આવે કે અહીંયા શું છે તો 22x 70y 8 એટલે કે ax by c પ્રકારનું સમીકરણ અહીંયા મળી જાય છે તો એ આપણે આગળ ઉદાહરણમાં જોઈ લીધું હતું કે ax bx c d પણ હોય અને 0 પણ હોય તો એને આપણે શું કરી નાખવાનું કન્વર્ટ કરી નાખીએ છીએ 0 માં જે જવાબ મળે છે એ આપણો એનો જવાબ છે હવે ક્વેશ્ચન નંબર 2 છે તો કે કિંમતો જે આપેલી છે એને દ્વિચલ સુરેખ સમીકરણ વડે દર્શાવવાનું છે બરાબર સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણમાં દર્શાવો બરાબર અહીંયા સમીનો મતલબ છે સમીકરણ હવે જોઈએ છીએ તો કે કોઈ પણ એક સમીકરણ લખું છું x 7 આને મારે હવે દ્વિચલ સુરેખ સમીકરણમાં દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવીશું તો મને ખ્યાલ છે કે કયા કયા આવવા જોઈએ ax આવવા જોઈએ bx આવવા જોઈએ અને c આવવા જોઈએ અને = 0 આવવું જોઈએ તો હું શું કરીશ અહીંયા x તો છે તો x ની આગળ સહગુણક 1 હોય કશું ના આપ્યું હોય ત્યારે એનો સહગુણક હંમેશા 1 તો હોય જ કેમ કારણ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ છીએ તો જવાબ એનો 1 મળે છે પ્લસ અહીંયા શું છે
bx by નથી આપ્યું તો by ની જગ્યાએ હું શું કરીશ 0y લખીશ તો 0 વડે કોઈ પણ સંખ્યાને ગુણીએ છે તો ફરીથી 0 મળે છે તો આપણને આનો આ જવાબ પાછો મળી જાય છે અને આ 7 બરાબરની પેલી બાજુ છે આ બાજુ આવશે તો -7 થઈ જશે = 0 તો આ જે સ્વરૂપ છે એને લઈ શકીએ કે a બરાબર કેટલા છે અહીંયા a = 1 છે b = 0 છે અને c -7 છે બરાબર તો અહીંયા ઉપરથી લખી શકાય કે આ જે છે એ સમીકરણ ax by c = 0 સ્વરૂપનું થઈ ગયું છે બરાબર તો આ રીતે તમને લખતા આવડવું જોઈએ હવે સ્વાધ્યાય 4.1 જોઈએ છીએ સ્વાધ્યાય 4.1 માં આપણને આપવામાં આવ્યું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે હવે અહીંયા આપણને સમીકરણ આપેલું નથી એની ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું છે આ લગભગ 5th કે 6th સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયા હશો તો ખૂબ જ સિમ્પલ છે જેમાં ક્વેશ્ચન 1 આપેલો છે શું છે ક્વેશ્ચન 1 તો કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે તો અહીંયા હું શું કરીશ નોટબુકની કિંમત લઈ લઉં છું અહીંયા સમીકરણ આ જે આપેલું છે સમ એમાં હું રકમ લખતો નથી રકમ તમે બુકમાં જોઈ શકો છો બરાબર છે તો કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે હવે બંનેની મને ખબર નથી તો હું અહીંયા x અને y લઈ લઉં છું x છે અને y પેનની કિંમત y છે બરાબર હવે શું કહ્યું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા નોટબુકની જે કિંમત છે હું અહીંયા નોટબુકની કિંમત લખું છું અને પેનની કિંમત લખું છું આની નોટબુકની કિંમત એ આની કિંમત કરતા બમણી છે મતલબ અહીંયા હું આ જે પેન છે એવી કેટલી પેન લઈશ તો મને આ x ની કિંમત મળશે એટલે કે અહીંયા મારે કેટલી બે પેન લેવી પડશે બરાબર બમણી છે માટે બે પેન લઈશ ત્યારે સામે મને એક નોટબુકની કિંમતમાં મળશે અથવા તો કે એક નોટબુક હું પાછી આપું છું તો મને સામે કેટલી પેન મળશે બે પેન મળશે બરાબર છે બમણી છે માટે તો અથવા બીજું એક જનરલ ઉદાહરણ લઈએ છીએ કે તમારી ઉંમર આ તમે સમ કર્યા હશે કે તમારી ઉંમર અને તમારા પપ્પાની જે ઉંમર છે એમાં શું તફાવત છે તો કે તમારી ઉંમર એ તમારા પપ્પાના ઉંમર કરતા અડધી છે તો હું તમારી ઉંમર લખું છું x છે સોરી અહીંયા x ને લઈએ તમારી ઉંમર એટલે કે સન છે સન છો તમે એટલે સન ની ઉંમર કેટલી છે તો પપ્પાની ઉંમર કરતા આ જે પપ્પાની ઉંમર છે એના કરતા અડધી છે તો અહીંયા હું સમીકરણ શું લખી શકું બંનેને લખવા હોય = કરીને તો અહીંયા પપ્પાની ઉંમર કરતા અડધી છે તો પપ્પાની ઉંમર અડધી કરીએ છીએ ભાગ્યા 2 કરીએ છીએ તો આપણને શું મળે છે તમારી ઉંમર મળે છે એટલે કે સનની ઉંમર મળે છે તો એ જ રીતે અહીંયા જોઈએ છીએ તો નોટબુકની કિંમત x છે પેનની કિંમત y છે હવે શું કહેવામાં આવ્યું છે તો ફરીથી નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે આની કિંમત 2 ગણી છે નોટબુકની કિંમત તો આપણે આને 2 સરખું કરવા માટે આને 2 વડે ગુણવા પડશે તો મળી ગયું x * 2y તો આ આપણને સમીકરણ મળે છે હવે આગળ જોઈએ છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો તો આને હવે દ્વિચલ સુરેખ સમીકરણ વડે દર્શાવવું હોય તો અહીંયા આપણને ખ્યાલ છે આ બધું જ એક બાજુ હોવું જોઈએ બરાબરની તો અહીંયા x છે અહીંયા કશું નથી મતલબ શું લઈશ હું 1 લઉં છું અહીંયા +2y છે આ બાજુ આવશે તો -2y થશે અહીંયા c નથી આપેલો તો c કેટલો થશે અહીંયા આપણને 0 મળે છે = 0 બરાબર અહીંયા ax + by + c ના સ્વરૂપમાં દર્શાવવું છે માટે અહીંયા આપણે શું કર્યું એક અચળ લખી દીધો અચળ આપણે 1 કે 2 એવો નંબર નહીં લખીએ કેમ કારણ કે જો નંબર લખશો તો આ સમીકરણ બદલાઈ જાય છે
માટે હું કયા લખીશ 0 લખીશ તો આ સમીકરણમાં કોઈ ફરક પડતો નથી. તો માટે અહીંયા શું થશે ax by c 0 થઈ ગયું આ સમીકરણ. અને અહીંયા જો તમને એમ પૂછવામાં આવ્યું હોય તો કે x નો સહગુણક લખો તો x નો સહગુણક કેટલો છે 1 છે, y નો સહગુણક પૂછવામાં આવ્યો તો કેટલો છે -2 છે, અને c કેટલા છે તો c અહીંયા 0 છે. બરાબર, તો એ પણ આવડવું જોઈએ તમને. પછી ક્વેશ્ચન નંબર 2 છે, એમાં ક્વેશ્ચન નંબર 2 માં આપવામાં આવ્યું છે કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણોને ax by c 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a b અને c ની કિંમત શોધવાની કહી છે. તો અહીંયા હું 2 કરાવું છું, બાકીના તમારે હોમવર્કમાં કરવાના છે. 2x 3y અહીંયા જુઓ છો તમને કેવી રકમ આપેલી છે 9.35 જે આપેલા છે એમાં 5 પુનરાવર્તન પામે છે. તો આ સંખ્યા કઈ કહેવાય છે? જેમાં એકનો એક નંબર પુનરાવર્તન પામતો હોય તો એ સંખ્યા આપણી સમમેય સંખ્યા કહેવાય છે. આને અસમમેય સંખ્યા કહેતા નહીં. કેમ? કારણ કે અહીંયા તમને શું દેખાય છે? અશાંત દેખાય છે, એટલે કે અનંત દેખાય છે, છતાં પણ એ કેવી છે તો કે આપણી સમમેય સંખ્યા છે. કેમ? કારણ કે અહીંયા પુનરાવર્તન આવૃત છે. બરાબર, માટે હવે જોઈએ છીએ 2x 3y 9.35 ને આપણે ax bx cy ના સ્વરૂપમાં ax by c ના સ્વરૂપમાં લખવું છે. તો અહીંયા ax તો આપેલા છે, તો અહીંયા ફરીથી હું ax લખી દઉં છું. by પણ આપેલા છે 3y. હવે c નથી આપેલો, c પેલી બાજુ છે, તો એને આ બાજુ લઈએ છીએ. કેમ? કારણ કે અહીંયા આપણે 0 જોઈએ છે, તો આને આ બાજુ લઈએ છીએ તો -9.35 0. હવે આ થઈ ગયું ax by c નું સ્વરૂપ. તો a ની કિંમત અહીંયા લખીએ છીએ. a બરાબર શું થાય? અહીંયા x નો સહગુણક કેટલો છે? 2 છે. b બરાબર કેટલો છે? y નો સહગુણક 3 છે. અને c બરાબર -9.35 12 છે. તો આ એનો સહગુણક, આ અચળ સંખ્યા છે, સહગુણક નહીં કહીએ. કેમ? કારણ કે અહીંયા કોઈ કિંમત આપી જ નથી, અથવા તો કે x ની 0 ઘાતનો સહગુણક કહી શકાય છે. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે જોઈએ છીએ બીજું એક ઉદાહરણ, જેથી તમને વધારે આઈડિયા આવે. x - y/5 y/5 - 10 0 આપેલા છે. હવે આને ax by c ના સ્વરૂપમાં લખવું હોય તો હું ડાયરેક્ટ પણ લખી શકું છું અને એનો લસા લઈને પણ લખી શકું છું. જરૂરી નથી કે a અથવા b ની કિંમત એક જ જેવી આવે. અહીંયા આગળ મને ડિફરન્ટ મળે છે. કેમ? કારણ કે અહીંયા હું ડાયરેક્ટ લખું છું તો a ની કિંમત મને કેટલી મળશે? a કેટલા છે? 1 છે. b કેટલા છે? b અહીંયા તમને ખ્યાલ હશે કે અહીંયા કશું નથી, તો 1/5 લખાય તો કે b -1/5 છે, અને c કેટલા છે? -10 છે. અથવા બીજું કઈ રીતે લખી શકો છો તો અહીંયા 5 નીચે છેદમાં છે, તો લસા લઈ લો. તો અહીંયા કેટલું થશે સમીકરણ? જે નવું મળે છે સમીકરણ એ કેટલું મળશે આપણને? 5x છે માઈનસ y છે માઈનસ 10 5 જે 50 છે અને ડિવાઇડ બાય 5 છે. હવે આ જે 5 છે એ બરાબરની પેલી બાજુ જશે તો શું થશે? અહીંયા ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં આવશે. 0 ને કોઈ પણ નંબર સાથે ગુણીએ તો જવાબ 0 મળે છે. માટે અહીંયા જે જવાબ મળે છે એ મને કેવો મળશે? 5x - y - 50 અહીંયા 0 મળશે. તો અહીંયા આગળ a ની કિંમત કેટલી મળશે? 5 મળશે. b ની કિંમત -1 મળશે અને c ની કિંમત -50 મળશે. બરાબર, તો આ રીતે પણ તમે કરી શકો છો. પણ અહીંયા તમારે એ બતાવવું પડે કે કઈ રીતે મેં a b અને c ની કિંમત લખી છે. બરાબર ને? જ્યારે પણ સમ કરો છો તો જો ડાયરેક્ટ તમે a b c ની કિંમત લખી નાખશો તો ખોટું પડશે. કેમ? કારણ કે અહીંયા સમીકરણ આપ્યું છે તો એની પરથી અહીંયા હવે ડાયરેક્ટ લખી શકું છું. પણ અહીંયા બીજી જે કિંમત શોધી, આ હવે ડાયરેક્ટ કિંમત લખી નાખીશ તો મને ક્યાંથી ખબર પડશે? અથવા ટીચર તમારા કોઈ પણ હોય તો એમને પણ ક્યાંથી ખબર પડશે કે આ કયા સમીકરણના આધારે કિંમત લખી છે? તો તમારે એ સમીકરણ લખવાનું છે. પહેલા એ સમીકરણ કઈ રીતે આવ્યું એ બતાવવાનું છે. એના પછી તમે a b અને c ની કિંમત લખી શકો છો. બરાબર?
હવે આગળ જોઈએ છીએ કેટલાક વિશિષ્ટ દાખલા આપેલા છે, તો એમાં પણ એ જ કરવાનું કહ્યું છે કે એને ax + bx + c ના સ્વરૂપમાં લખો. તો હવે તમને આવડી ગયું છે કે કઈ રીતે લખવાનું છે, બરાબર. આ પણ થર્ડ ચેપ્ટર જેવું ખૂબ જ સરળ ચેપ્ટર છે, તમને આરામથી આવડી જશે અને તમને હાર્ડ પણ નહીં લાગે કશું. ફક્ત તમારે અત્યારે જે હું વિડીયો ક્લાસ લઉં છું એમાં તમારે ધ્યાનથી જોશો અને એક બે વાર રિવિઝન કરશો એટલે તમને ચોક્કસથી આવડી જશે, બરાબર છે. હવે એના પછી છે કે સમીકરણ કોઈ આપેલું હોય, દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય તો એના માટે જે ભિન્ન એના ઉકેલો મળે છે. ઉકેલ કોને કહેવાય પહેલા તો કે ઉકેલ કોને કહીએ છીએ તો આપેલ સમીકરણ માટે આપણે જે x અને y ની અલગ અલગ કિંમતો શોધીએ છીએ એ કિંમતોને આપણે શું કહીશું તો કે એને ઉકેલ કહેવામાં આવે છે. તો એ પણ જરૂરી નથી કે કોઈ ચોક્કસ એક જ જેવા બિંદુ મળે, તો અલગ અલગ બિંદુઓ પણ મળી શકે છે. તો અહીંયા હું લઉં છું કોઈ સમીકરણ લખું છું તો કે ઉકેલ કોને કહેવાય તો કે અહીંયા સમીકરણ આપેલું છે ax + by = c. ઓકે, તો આ કેવું છે દ્વિચલ સુરેખ સમીકરણ છે. કેમ? કારણ કે અહીંયા c લખ્યો તો એનો મતલબ આ બાજુ હશે તો -c થઈ જશે, તો એને પણ આપણે c લખી શકીએ છીએ, બરાબર છે. અથવા બીજી એ પણ કહી શકાય તો કે ax + by + c = 0 અથવા d લખી શકો છો, બરાબર. બંને ચાલે છે. હવે અહીંયા આપણને શું કહેવામાં છે તો કે ઉકેલ કોને કહેવાય તો કે દ્વિચલ સુરેખ સમીકરણમાં કોઈ પણ અહીંયા x અને y ની કોઈ પણ બિંદુઓ લઈએ છીએ, કોઈ પણ બિંદુ અથવા તો કે x અને y ની કોઈ પણ કિંમત માટે આપેલ સમીકરણનું જે અહીંયા આપણને સમીકરણ આપેલું છે એ આપેલ સમીકરણનું સમાધાન કરતું હોય, સમાધાન કોને કહેવાય છે એ જોઈએ છીએ. સમાધાન કરતું હોય તો તે બિંદુ x y ને તો તે x y ની કિંમતને x અને y ની કિંમતને ઉકેલ કહે છે. હવે અહીંયા આપણને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે. અહીંયા એવી કિંમત લો કે જેને ઉપરથી આપણને જે મળે છે જવાબ એ કેટલો મળવો જોઈએ, સામે જે આપેલું છે એટલે કે ડાબા બરાબર જવાબ મળવો જોઈએ. તો એ જે આપેલી છે x અને y ની કિંમત એ કેવી છે તો કે આના બરાબર છે, તો કહી શકીએ કે એનો ઉકેલ છે, બરાબર. તો અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. અહીંયા મને સમીકરણ આપેલું છે x + 2y = 3. તો આના ઉકેલ કયા કયા થશે તો કે ઉકેલ શોધવા હોય તો પહેલા x માટે y ની કિંમત શોધવી પડે. x ની કિંમત કોઈ પણ લઈ લો છો, અહીંયા 1 લઉં છું તો શું થશે, અહીંયા 1 અહીંયા થશે x + 2y = 3 છે, તો અહીંયા x ની જગ્યાએ 1 લઉં છું + 2y = 3 છે. આ 1 પેલી બાજુ જશે તો શું થશે 2y, 3 - 1 એટલે કે 2 થાય છે, તો y = પણ 2/2 એટલે કે મને 1 મળે છે. તો x ની 1 કિંમત માટે y ની 1 કિંમત મળી, તો જે આ 1 1 છે
એને આપણે શું કહીએ છીએ? ઉકેલ કહીએ છીએ આ સમીકરણનો. તો એને કઈ રીતે લખાય છે? ઉકેલ કરીને લખી શકીએ છીએ. કયો છે? 1 1. તો આ જે x અને y ની કિંમત આપણને ખ્યાલ છે, આ x ની કિંમત આ y ની કિંમત હોય છે. જ્યારે પણ આપણે આગળના પ્રકરણમાં જોયું હતું કે આગળની કિંમત x ની હોય છે, પાછળની y ની હોય છે. તો આ જે કિંમત છે એના માટે આ સમીકરણનું સમાધાન થાય છે. બરાબર? કઈ રીતે? જો અહીંયા હું 1 મૂકીશ તો શું થશે? અને અહીંયા પણ 1 મૂકીશ તો અહીંયા 1 પ્લસ અહીંયા 2 ઇન્ટુ શું થશે? y ની જગ્યાએ 1 મૂકું છું તો અહીંયા 2 આવશે. તો 1 પ્લસ 2 કેટલા થાય? 3 થાય છે, જે આપણો જવાબ છે. તો ડાબા બરાબર જવાબ મળી જાય છે, માટે હું કહી શકું કે 1 1 એ એનો ઉકેલ છે. અથવા તો કે આપેલા સમીકરણ પરથી એના ઉકેલ શોધો તો તમે શોધી શકો છો. હવે આની પરથી તો એ જોયું, પણ હવે કોઈ હું ઉકેલ ના હોય એવું કોઈ પણ બિંદુ લઈ લઉં છું તો એ શું થશે? ખરી 2 5 લઉં છું. બરાબર? 2 5 લઉં છું ત્યારે મને જે આ ડાબા બરાબર આટલો જવાબ મળવો જોઈએ 3. બરાબર છે? તો ડાબા લઈએ છીએ. ડાબા બરાબર આપણને આપેલું છે x 2y, જ્યાં x ની કિંમત કેટલી છે? 2 છે અને y ની કિંમત કેટલી છે? 5 છે. તો કેટલી થશે અહીંયા? 2 + 5 2 જ્યારે 10 થાય છે. ટોટલ કેટલા મળે છે? 12 મળે છે. અને જવાબનું કેટલું હતું? જમણી બાજુ 3 છે, તો એના બરાબર 3 થતા નથી, માટે ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ. બરાબર છે? તો ડાબી બાજુ જમણી બાજુની બરાબર નથી, માટે 2 5 એ જે 2 5 છે એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. ઓકે, આની પરથી લખી શકો કે અહીંયા શું છે? ડાબા બરાબર જવાબ થતું નથી, માટે આ જે સમીકરણનો ઉકેલ આપેલો છે એ આ આપેલ સમીકરણનો ઉકેલ નથી. બીજા કોઈ સમીકરણનો ઉકેલ હોઈ શકે છે, હોય એવું નથી જરૂરી, પણ હોઈ શકે છે કોઈ બીજા સમીકરણનો, પણ આના માટે નથી. બરાબર છે? તો અહીંયા ક્યારે હોય અને ક્યારે ના હોય. તો અહીંયા 1 1 માટે આપણે જોયું તો કે 1 1 માટે પણ ડાબા બરાબર જવાબ કરશો તો પાછું આપણને 3 કિંમત મળી જાય છે. બરાબર? તો અહીંયા જુઓ, અહીંયા એ જ રીતે અહીંયા 1 1 લઈએ તો 1 અને અહીંયા 1 મૂકીએ છીએ તો 1 પ્લસ શું થશે? 2 into 1 એટલે કે 2. 2 plus 1 કેટલા થાય છે? 3 થાય છે. માટે આ જે સમીકરણ છે 1 1 એ ઉકેલ છે, જ્યારે 2 5 એ ઉકેલ નથી. એવી જ રીતે વધારે ઉકેલ શોધવાનું કહ્યું હોય તો સમીકરણ ઉપરથી ઉકેલ શોધવાનું કહ્યું હોય તો કઈ રીતે શોધીશું? તો x ની કોઈ પણ કિંમત માટે આપણે y ની કિંમત શોધીએ છીએ. તો અહીંયા 3 લઉં છું તો 3 3 છે. શું થશે? 3 આ બાજુ જશે તો માઈનસ થઈ જશે. અહીંયા કરીએ છીએ આપણે x 2y 3 છે. x ની કિંમત હું કેટલી લઉં છું? અહીંયા આગળ x ની કિંમત 3 લીધી છે મેં, તો અહીંયા 3 મૂકીએ છીએ સમીકરણમાં. 2y 3. હવે આ 3 આ બાજુ છે, પેલી બાજુ જશે જમણી બાજુ. તો 2y મને કેટલા મળશે? 3 - 3. એટલે 2y મને અહીંયા 0 મળે છે. તો y શું થશે? 0 ભાગ્યા 2 એટલે કે 0 મળશે. તો અહીંયા 3 માટે y ની કિંમત કેટલી મળી છે? 0 મળશે. બરાબર? હવે x ની 0 કિંમત માટે કેટલી મળે? અહીંયા હું 0 લઈ લઉં તો આ 0 અહીંયા લઈ લીધી તો 2y 3 મળે. તો y કેટલા થાય? આ 2 ડિવાઇડ માં જતા રહેશે તો 3/2 મળશે. તો આ રીતે ઘણા બધા ઉકેલ શક્ય હોય છે. કોઈ પણ એક જ રેખાના ઉપર આપણે વાત કરીએ તો દાખલા તરીકે આ જે સમીકરણ છે, આ દ્વિચલ સુરેખ સમીકરણને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો કે કઈ રીતે? ગ્રાફ પેપરમાં જે લાઈન હોય છે એ લાઈન કેવા પ્રકારની હોય છે? એ સુરેખ લાઈન જ હોય છે. બરાબર છે? સુરેખ લાઈન કઈ કોની? દ્વિચલની હોય છે, અથવા એક ચલની પણ હોઈ શકે છે. તો એક ચલની કઈ લાઈનો થશે? તો કે x 10 લઈ લો તો એ લાઈન જે મળે છે એ આપણને એક ચલની મળશે. પણ અહીંયા શું મળે છે? મને x 2y 3 છે. તો આની પર આ જે લાઈન દોરી છે, જે રેખા દોરી છે, એની પર જેટલા પણ બિંદુઓ આવશે, બરાબર છે, આ જે બિંદુઓ હું લઉં છું અહીંયા પર જેટલા પણ બિંદુઓ આવશે રેખા પર જ હોવા જોઈએ. એ બધા જ બિંદુઓ કેવા થશે?
એના ઉકેલ થશે, બરાબર છે. તો રેખા પરના દરેક બિંદુ એ એનું શું છે, ઉકેલ છે. તો જરૂરી નથી કે ફક્ત 2 કે 3 જ ઉકેલ મળી શકે, અસંખ્ય ઉકેલ, જ્યાં સુધી આ રેખા વિસ્તરતી જાય છે એ ત્યાં સુધી આપણને ઉકેલ મળતા જાય છે નવા નવા, બરાબર છે. પણ જ્યારે શું કરીએ છીએ, ફક્ત રેખાખંડ લખીએ તો એના લિમિટેડ બિંદુઓ હોય, તો એ લિમિટેડ બિંદુઓમાં આપણને ખ્યાલ છે કે એના અંદર કંઈક અમુક સમય પછી કેટલા થઈ જશે, ચોક્કસ થઈ જશે. પણ હવે આપણને એમ ખ્યાલ છે કે કોઈ પણ બે વસ્તુની વચ્ચે આપણે ડાયરેક્ટ અંતર માપી શકીએ છીએ, પણ એક્ઝેક્ટ નથી કરી શકતા. કેમ? કારણ કે એકદમ સૂક્ષ્મ આગળ વધીએ છીએ 0.000 માં, તો શું થશે, એ એક્ઝેક્ટ એક્યુરેટ જે માપ હોય છે આપણને ક્યારેય મળતું નથી, બરાબર છે. જે આપણે આગળ ચેપ્ટરમાં શીખી ગયા હતા, તો કે એનું એક્યુરેટ મેઝરમેન્ટ ક્યારેય આપણને નહીં મળે. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ એની ઉપરથી ભિન્ન ઉકેલોને આધારે આપણે સ્વાધ્યાય 4.2 કરીશું. તો ઉકેલમાં સમજ આવી ગઈ હશે તો તમને આરામથી આ સરળતાથી તમે સ્વાધ્યાય 4.2 કરી શકશો, બરાબર છે. તો હવે આજે અહીંયા આપણો ક્લાસ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ હવે સ્વાધ્યાય 4.2 થી ચાલુ કરીશું, જેમાં કેટલાક સમ કરશો, જેથી તમને ખ્યાલ આવી જશે. આ ચેપ્ટર પણ ખૂબ જ નાનું છે. અને બીજું એક એ કે જે પણ અહીંયા થર્ડ ચેપ્ટર છે અને ફોર્થ ચેપ્ટર છે એ બંને આલેખને આધારે છે, માટે અહીંયા જે પણ વર્ક કરવામાં આવે છે તમારે આલેખ જે હોય છે, ગ્રાફ બુક હોય છે એમાં ડ્રો કરવાના છે, બરાબર. ગ્રાફ તમારે એમાં જ ડ્રો કરવાના છે, નોટબુકમાં કરતા નહીં. હું અહીંયા મારી જોડે ગ્રાફ પેપર અહીંયા આગળ બોર્ડ પર હોતું નથી, માટે હું શું કરું છું, ડાયરેક્ટ લખું છું. પણ તમારી જોડે અવેલેબલ હોય છે ગ્રાફ બુક, તો આપણે ગ્રાફ બુકમાં કરીશું, બરાબર છે. આ બે ચેપ્ટરમાં અત્યારે ગ્રાફ આવે છે, પાછળ આવશે તો જોઈશું, બરાબર છે. ઓકે, થેન્ક યુ.